નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ વિમલ અને ફરી એકવાર તમારા માટે જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માટેનો વિડીયો આવી ગયો છે. સબ્જેક્ટનું નામ છે મોડર્ન ફિઝિક્સ. ઘણી બધી બ્રાન્ચમાં સબ્જેક્ટ કોમન છે અને આવી રહ્યો છે, જેનો સબ્જેક્ટ કોડ છે DI01000061. હવે આ સબ્જેક્ટમાં ઘણા બધા મિત્રો છે ને ફેલ થતા હોય છે, એને આઈએમપી મળતું નથી, ટિપ્સ નથી મળતી, અથવા વાંચી જાય બધું આવડતું હોય તોય ફેલ થાય છે. તો વિડીયો ખાસ બધા જ જીટીયુના સેમેસ્ટર 2 માટેના મિત્રો અથવા તો કોઈને મોડર્ન ફિઝિક્સમાં બેકલોગ કેટી હોય તો એના માટે ખાસ આ વિડીયો છે બનાવ્યો છે. તો બધા મિત્રો વિડીયો જોવાનો છે, સપોર્ટ પણ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા સેમેસ્ટર 2 ના બધા દોસ્તો વિડીયો શેર પણ કરી દેવાનો છે. હું તમને સ્ક્રીન ઉપર જોરદાર આઈએમપી બતાવીશ મિત્રો, કે જેથી કરીને તમે આરામથી રમતા રમતા પાસ નહીં બસ સારા માર્ક્સ સ્કોર કરી શકશો. બધું વાંચી ગયા, હવે થાય એવું કે વાંચી ગયા, રીડિંગ થઈ જાય, થિયરી થઈ જાય, બધી વસ્તુ થઈ જાય, પછી પણ અમુક આ પોઈન્ટ છે ને મિત્રો ધ્યાનમાં લેતા નથી. ખબર નહીં તમારા લોકોને આના શું દુશ્મની હોય મને ખબર નથી, પણ હવે મિત્રતા કરવાની છે આ 5 ભાઈબંધ હારે. જો પેલો ભાઈબંધ કયો છે, જીટીયુ પેપર સ્ટાઇલ મુજબ લખવાનો. આ ભાઈબંધ એવું કહે છે, તમે મને અપનાવશો ને તો તમને વધારાના માર્ક્સ આપીશ. પાસ થતા હશો ને મીન્સ કે ફેલ થતા હશો ને હું વધારે માર્ક્સ આપીને પાસ કરીશ, મીન્સ કે સ્કોર થશે. હવે આ ભાઈબંધ તો બહુ ડાયો જ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે અમે તમને આપવાના છે બરાબર. અને પાસ થવા માટે અને સ્કોર કઈ રીતે કરવું એના માટે આપણે 3 ભાઈબંધને સાથે રમવાનું છે. કયો ભાઈબંધ? ભાઈબંધ નંબર 1, ભાઈબંધ નંબર 2 અને 5. 5 તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તો બહુ ડાયો, માસૂમ, ક્યુટ અને આપણે સમજી શકીએ એવો છે. તો કયો છે કે આકૃતિ દોરો. એમ કહે છે તમે આકૃતિ દોરો, જે પ્રશ્નમાં પૂછાતી હોય ને તો એમ કે તમે આકૃતિ દોરશો ને તો વધારે માર્ક્સ આપીશ. જીટીનો રૂલ્સ પણ છે મિત્રો, જો આકૃતિ સાચી હશે તો થિયરી કરતાં પણ વધારે માર્ક્સ મળશે. તો આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. બધા મિત્રોને જે ક્વેશ્ચનમાં પૂછાતું હોય આકૃતિ ફરજિયાત દોરવાની છે, અને જૂના વર્ષનું પેપર હોય ને એ પણ સોલ્વ કરવાનું. તો તમને આઈડિયા આવશે કે ભાઈ આવા કેવા પ્રશ્ન પૂછે, આપણે આટલું વાંચ્યું, આ પ્રશ્ન પેપરમાં આવ્યો તો મને આવડે નથી આવડતો એવી રીતના. અને આ તો બહુ ખતરનાક છે, તો આ ખોપરી છે. બેકલોગ કેટી કઈ રીતે બચવું એમ જ કહે છે, હું બચવા દઈશ જ નહીં, પણ આપણે બચવું છે તો શું કરવું એના માટે પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2 અને પોઈન્ટ નંબર 5 તમારે ધ્યાનમાં રાખવાના છે. એ પોઈન્ટને અપનાવવાના છે, એ પ્રમાણે તૈયારી કરવાની છે. અને હું આઈએમપી આપીશ, તમારે વાંચવાના છે ને બુક પેન લઈને બેસી જાઓ. અત્યારે 1-2 કલાક દરરોજનું વાંચો એટલે હું તમને ગેરંટી આપું આખો સેમેસ્ટર તમે જે કર્યું હોય પણ અત્યારે વાંચશો એટલે 50 માર્ક ઉપર 8, 9 અથવા 7, 8 એસપી એટલીસ્ટ ઓછામાં ઓછા 6 એસપી તો આવી જ જશે. એટલે સપોર્ટ તમારો મળતો નથી, એક મને બહુ દુઃખ લાગે છે. નહીં કોમેન્ટ, નહીં લાઈક, નહીં સબસ્ક્રાઇબ, તમારું કાંઈ કરતા નથી. તમારા માટે આટલું દિલથી તમારો ભાઈ વિડીયો બનાવે તો મને એટલીસ્ટ મારા જે કલેજાઓ છે, ખાસ મિત્રો છે, એને કહેવાનું છે, બોયઝ તથા ગર્લ્સ કે બધેયને, કે મહેનત કરો, ક્યાં અટકાવો છો તો હું છું. મને પર્સનલ પર કહી શકો છો, કોમેન્ટ કરીને પણ કહી શકો છો. બટ મારી ઈચ્છા છે કે મોડર્ન ફિઝિક્સમાં બધે ટોપ કરે. આપણા કોલેજના સરને પણ એવું થવું જોઈએ, ઓહો આ વિદ્યાર્થી આવો હતો ને આવું એટલા માર્ક્સ, એવું આશ્ચર્યચકિત કરશો તો દુનિયામાં વધી શકશો. આપણે આપણા હોમથી ઘરેથી નીકળી બરાબર અને બાજુની શેરીમાં જાય ત્યારે 2 જણા ઉપર થવું જોઈએ, ઓહો આ તો ખતરનાક હતો, આટલો હોશિયાર આટલા સારા માર્ક્સ કઈ રીતે લાવી શક્યો. આશ્ચર્યચકિત કરો. મારો એવો કોઈ મતલબ નથી મિત્રો કે આપણે કોઈને દેખાદેખી કરી, પણ એટલા સારા માર્ક્સ લેવો બરાબર કે તમારા ઘરના તેમ થવું જ જોઈએ, ઓહો ના આ એટલીસ્ટ મારો સન કે ડોટર કે વગેરે છે કે આટલા સારા માર્ક્સ લેવે, એટલીસ્ટ એપી થાય, બીજા થાય કે ન થાય. ઓકે, મારી ઈચ્છા છે, હું ભાષણ એટલા માટે આપું છું, બાકી મને કાંઈ ફરક ન પડે. સીધા હું આઈએમપી બોલી જાઉં, ડિપ્લોમા સેમ 2 એન્જિનિયરિંગ ને મોડર્ન ફિઝિક્સ ના પ્રશ્નો તો વાંચી જાવ તો ફેલ તો થાવ જ છો ને. એટલા માટે તમે બધું મહાભારત કરું છું, સમજાણું? એનું કારણ આ છે, બીજું કઈ નથી. ઘણી વાર એવું બન્યું છે, તમે આગળનામાં જોયું હોય, તમે આગળનામાં જોવો બરાબર તો જોયું હોય ને એને આવડતું હોય, જોયું હોય એ પાસ થાય ને જેને જોતા હોય એ ફેલ થાય. એનું કારણ શું? તો કે આ પોઈન્ટ આ તમને બધી જગ્યાએ નોટ્સ છે, એટલે તમે પહેલા આને પ્રિપેર કરો, તૈયાર કરો, પછી આઈએમપીમાં જાઓ, પછી પ્રશ્નમાં જાઓ. રેડી? તો હું કહું છું તમે સમજી ગઈ છે, ફ્રી ઓફ કોસ્ટ જ છે. તો ફટાફટ ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 2 હોય કે મેકેનિકલ કોઈ પણ બ્રાન્ચ હોય, પોતપોતાના બ્રાન્ચ વાઇઝ હું લિંક આપી દઈશ. જે મિત્રો જોઈન થવાનું બાકી હોય જોઈન થઈ જાઓ. એમાં સેમ 2 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, એની લિંક આપેલ છે. બધી બ્રાન્ચના બધી સબ્જેક્ટના વિડીયો છે એ તમને મળી રહેવાના છે. ઓકે, ચાલો આપણે મોડર્ન ફિઝિક્સના ક્વેશ્ચન નંબર 1 થી ચાલુ કરીએ. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં કયો આઈએમપી છે, કેટલા પ્રશ્નો કરવાના. બુક પેન લઈને બેસી જાઓ, જે પ્રશ્ન લખાવું એ તમારા સાથે લખી નાખવાના છે, પછી એટલે વાંચેલા હોવા જ જોઈએ. પછી ટાઈમ મળે તો પેપર કરવાનું છે. આ પાછળ મારો ભાઈબંધ છે ને એને ભેગો રાખવાનો છે. ઓકે, ચાલો સ્ક્રીન પર મિત્રો આવી ગયા છે. મોડર્ન ફિઝિક્સનું સારામાં સારું મટીરિયલ છે એ તૈયાર કર્યું છે બરાબર છે, એના પર વાત કરશે. તો પહેલો પ્રશ્ન છે એ તમને ગુજરાતી, જે બધા પ્રશ્નો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપેલા છે, તમને જે મજા આવે ને એ તમે તૈયારી કરી શકો છો બરાબર છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર છે ફોર જીટીયુ એક્ઝામ માટે. પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું બાંધકામ અને આકૃતિ સમજાવવાની છે. આ પ્રશ્ન હશે
કેમ આપણે વર્નિયર કેલિપર ને જે હોય મોસ્ટ ઓફ અમુક ફિક્સ જ હોય ને હોય. તો આ પ્રશ્ન ખાસ કરવાનો છે. વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર બે પ્રશ્ન હું તમને લખીને દઉં. આ રાઠોડ વિમલ તમારો ભાઈ છે એ લખીને દે છે ગેરંટી સાથે. કે આ બે પ્રશ્નમાંથી જો કે અથામાં જ હોય છે પણ વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર હશે ને હશે. તો આ બેમાંથી વર્નિયર કેલિપર તમને સહેલો પડે છે તો બધા મિત્રોને એ તૈયાર કરી નાખવાનો છે. પછી કોઈને એમ લાગે છે મને અઘરો પડે છે તો માઇક્રોમીટર કરવો છે તો એ કરી શકો છો. ઓકે, તો આ પ્રશ્ન ખાસ બે મિત્રોને બધાય પાકા કરી નાખજો. બે ક્વેશ્ચન બરાબર છે. આ ક્વેશ્ચન જીટીયુ એક્ઝામમાં હશે. આકૃતિ ફિગર્સ ક્યાં કામ આવે છે, કેટલું મેજર કરી શકે, નાના મોટો છે બધું. ઓકે, તો તમારા 5-7 માર્ક તો ફિક્સ થઈ ગયા. રેડી, કહી દીધું વાર પેપરમાં આવશે જ. હાલો, પછી આગળ વાત કરીએ સ્ટેટ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિકલ ફીલ્ડ લાઇન. મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ દર્શાવવાની છે. એક આ પ્રશ્ન. પછી એક કોલમનો જે લો છે બરાબર છે એ પણ પૂછાય છે તો આ પણ ખાસ કરી જ નાખજો. હશે ને હશે. પ્રશ્ન નંબર 5 ની જો વાત કરીએ તો એક્સપ્લેન ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ કે યુનિટ એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત અને તેના એકમ તમારે સમજાવવાના છે. બરાબર છે, તો એક આ ખાસ પ્રશ્ન કરી નાખજો. હવે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સૂત્રો મેળવો અથવા બંનેની સરખામણી કરો. જો બે રીતે પ્રશ્ન ફેરવી પૂછી શકે તો આ પ્રશ્નમાં જીટીયુમાં હશે ને હશે. ખાસ કરી નાખવાનો છે બે રીતે. ઓકે, પછી ટ્રાન્સવર્સ વેવ અને લોન્જિટ્યુડનલ જે છે વેવ એનો તફાવત પૂછાય છે જીટીયુમાં તો આપણે ખાસ કરી નાખજો. બરાબર છે મિત્રો. પછી વાત કરીએ ધ્વનિ તરંગ અને પ્રકાશ તરંગના ગુણધર્મો લખવાના છે. સ્ટેટ પ્રોપર્ટી સાઉન્ડ વેવ એન્ડ લાઇટ વેવ. તો આ ચેપ્ટરમાંથી આવા પ્રશ્નો ખાસ કરી નાખજો. બાકી આપણે આગળ જોશું બીજા હજી. એક અલ્ટ્રાસોનિક તરંગમાં શું છે કે સોનાર નો ઉપયોગ છે એ ખાસ તમે જોઈ લેજો. પછી ફટાફટ ટાઈમ નથી એટલે ફટાફટ જવા દે છે. લેઝરનું પૂરું નામ લખો અને લેઝરની લાક્ષણિકતા જણાવવાની છે. આ પણ પ્રશ્ન જીટીયુમાં પૂછાય છે બેઠે બેઠો તો ખાસ રેડી કરી નાખજો. અલ્ટ્રાસોનિક તરંગના ગુણધર્મો જણાવો અને તેમના ઉપયોગ. આ પણ પ્રશ્ન હશે ને હશે જ. પ્રકાશનું અવસ્થા વક્રીભવન અને સ્નેલનો નિયમ છે આ પણ ખાસ હશે ને હશે. તો ખાસ કરી નાખવાનું છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલનો આકૃતિ દોરો અને દરેક રચના મીન્સ કે આખી તમે સ્ટ્રક્ચર છે ને ડાયાગ્રામ સાથે તમારે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 14 ની વાત કરીએ સામાન્ય કેબલ અને ફાઇબર કેબલ વચ્ચેનો સરખામણી. તો આપણે ખાસ એક જોઈ લેવાનું છે. એન ટાઈપ સેમિકન્ડક્ટર છે આ પણ જીટીયુમાં હશે ને હશે. તો ખાસ ભૂલ્યા વગર કરીને જવાનું છે. પી ટાઈપ સેમિકન્ડક્ટર, એન ટાઈપ આમાંથી એક બે માંથી પૂછાતા જોઈએ છે તો ખાસ કરી નાખજો. પછી એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ જેનર ડાયોડ એન યુઝ. આ પ્રશ્ન પણ હું લખીને દઉં છું. હશે ને હશે તો ખાસ કરીને જવાનું રહેશે. કંડક્ટર જે છે સેમિકન્ડક્ટર આવતા બધા ઇન્સ્યુલેટર અને તેમના ઉર્જા બેન્ડ સમજાવવાના છે. આ પણ પ્રશ્ન એક વાંચીને જવાનો છે. શોર્ટનટની વાત કરીએ મિત્રો આગળ તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન લાઇટ છે પ્રકાશના કુલ આંતરિક વક્રીભવન પર ટૂંક નોંધ લખવાની છે. આ ચેપ્ટરમાંથી એકાદ બે પ્રશ્ન મિત્રો આને પૂછાશે તો એક જોઈ લેજો. આમ જોવો જે એપ્લાય ફિઝિક્સ ને મોડર્ન ને જે ફિઝિક્સ ભણી ગયા એ બધું કોમન પ્રશ્ન છે અમુક, બાકી અમુક અલગ હશે. હવે વાત કરીએ સ્ટેટ ધ યુઝ ઓફ ઓપ્ટિકલ ફાઇબર ઇન વેરિયસ ફિલ્ડ એટલે કે વિવિધ ક્ષેત્રોમાં ઓપ્ટિકલ ફાઇબરના ઉપયોગ છે એની લિસ્ટ તમને ખાલી ખબર હોય મિત્રો તો તમે આપણે તમારી રીતે લખી શકો એવું છે. પૂર્ણ તરંગના સુધારક છે એ તમારે સમજાવવાના છે. પછી રેક્ટિફાયર શું છે અને તેના પ્રકાર તો ખાસ એક પ્રશ્નમાં જોઈ લેજો. કોન્સેપ્ટ ટોપિક સમજો. રેક્ટિફાયર શું છે, કેટલા પ્રકારના હોય છે, ક્યાં ફાયદા ગેરફાયદા, કેવું દેખાય. જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવવાનું છે આખું. બરાબર છે, 23નો પ્રશ્ન. પછી મિત્રો વાત કરીએ વેક્ટર ડાયોડનું છે. ડાયોડનું પ્રતીક એટલે કે શું કહેવાય પ્રતીક ઇંગ્લિશમાં તો કે સિમ્બોલ કહેવાય. તેને કાર્ય સિદ્ધાંત વર્કિંગ પ્રિન્સિપલ સાથે તમારો ઉપયોગ સાથે આખો ક્વેશ્ચન છે સમજાવવાનો છે. મૂળભૂત લોજિક ગેટ છે. લોજિક ગેટ ઘણા બધા એ ખાસ જોઈ લેજો. એકાદો પ્રશ્ન એનો હશે. પછી એને એનડી નો યુનિવર્સલ ગેટ તરીકે સમજાવે. એમાં ડીપમાં પૂછતા હોય જેમ કે આ છે એનઓઆર યુનિવર્સલ ગેટ વગેરે. તો એ બધા મિત્રોને ખાસ એક જોઈ પાકા કરી જવાના છે. પછી વાત કરીએ ડી મોર્ગન જો નિયમનો સત્ય કોષ્ટક સાથે સમજાવો. ડી મોર્ગન લો છે એ પણ ખાસ કરીને જવાનો છે અને બુલિયનના નિયમને સમજાવવાનું છે. પછી એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેની સરખામણી અને એની વ્યાખ્યા પણ ઘણીવાર પૂછાતી હોય છે. તો આપણે તફાવત રૂપે અને કોન્સેપ્ટ રૂપે ટોપિક રૂપે ખાસ જોઈ લેજો બે વર્ડ છે એ શું છે. આ 29 પ્રશ્ન છે બધા મિત્રોને મોડર્ન ફિઝિક્સમાં કરીને જવાના છે. ઇલેક્ટ્રિકલમાં આવતા હોય કે બીજી ઘણી બધી આઈટી વગેરે જે બ્રાન્ચમાં આવતું હોય છે મોડર્ન ફિઝિક્સ બ્રાન્ચમાં કોમન છે. તો આટલા પ્રશ્ન ખાસ કરી નાખવાના છે. આ થઈ જાય પાકા કરો બધા પ્રશ્નો. પછી તમારે જીટીયુનું પેપર ડાઉનલોડ કરવાનું છે બધા મિત્રો. ટેકનિક સાંભળ્યો એમાંથી મોસ્ટ ઓફ આપણા પ્રશ્ન છે ને બધા હશે. એમાં વેરીફાઈ થઈ જશે. તમને એવું લાગતું હોય કે આઈએમપી સર નથી એમને માપી દીધા પણ ચેક થઈ જશે. પ્લસ ડબલ રિવિઝન પણ થઈ જશે અને પાસ થવાના 50% ગેરંટી હું તમને આપું છું વધી જશે. જો આખું પેપર થઈ જાય એટલે તમારે આઈએમપી થઈ જાય તો ટેન્શન ના લેતા. આમાં હશે એ જ બધા પ્રશ્નો હશે એટલે એવું નહીં સમજતા સર આટલા પ્રશ્નો પાછું આખું પેપર બરાબર. એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે મોડર્ન ફિઝિક્સમાં પાસ થવું સાવ સહેલું જ છે. થોડુંક ધ્યાન આપો તો 40-50 ઉપર તમે આરામથી સ્કોર કરી શકો છો.
ઓકે, તો ચાલો આ વિડીયો તમારા બધા દોસ્તોને મોકલજો સેમેસ્ટર 2માં, અથવા જેને મોડર્ન ફિઝિક્સ આવતું હોય એ મિત્રોને કોઈને કાંઈ ડાઉટ ક્વેરી હોય, કોઈને કાંઈ ક્વેશ્ચન જાણવું હોય, કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ બધા સબસ્ક્રાઇબ કરજો, અને તમારા બધા દોસ્તોના વિડીયો શેર કરો, જેથી કરીને બધાય મિત્રો મોડર્ન ફિઝિક્સમાં પાસ થઈ જાય. ઓકે, અને પ્લેલિસ્ટ છે એમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર છે, બધી જ બ્રાન્ચનું સ્ટડી મટીરિયલ આપેલ છે. પહેલા સેમ 6ની હશે, પછી 5ની હશે, 4ની, 2ની બધી જ પ્લેલિસ્ટ છે. તો સ્ક્રોલ કરજો અને પછી તમારે શું કરવાનું કે વોટ્સઅપમાં વગેરે સેવ કરી લેવાની. પછી ક્લિક કરશો એટલે બધા સબ્જેક્ટ તમને એક જ પ્લેલિસ્ટમાં મળી રહેવાના છે. અને જીટીયુનું પેપર સ્ટાઇલ પ્રમાણે વિડીયો છે એ પણ તમારા પ્લેલિસ્ટમાં હશે. ઓકે, તો વિડીયોને પૂરું કરું છું. નેક્સ્ટ મુલાકાત તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.